તેરાતુ સમર્પણ કાર્યક્રમ હેઠળ લૂંટાયેલા ₹35 લાખ વેપારીઓને સોંપાયા. સુરત પોલીસની નિષ્ઠાવાન કામગીરી. આ સમગ્ર કાર્યવાહી સુરત પોલીસના તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરીમાં જપ્ત થયેલી સંપત્તિ કે રકમ તેના સાચા માલિકો સુધી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પહોંચાડવાનો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના હસ્તે આ જપ્ત કરાયેલી રકમ વેપારીઓને અર્પણ કરવામાં આવી હતી. ગુનાનો ભેદ અને તપાસ કરાઈ હતી. રાંદેર વિસ્તારમાં બનેલી આ લૂંટની ઘટનાએ વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો હતો. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને રાંદેર પોલીસની ટીમે આ કેસને અત્યંત ગંભીરતાથી લઈ આરોપીઓને ટૂંકા ગાળામાં ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં આરોપીઓ પાસેથી લૂંટાયેલી પૂરેપૂરી રકમ મળી આવી હતી. ત્યારબાદ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરી અને કોર્ટના હુકમનામા મુજબ આ રકમ વેપારીઓને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. વેપારીઓમાં સંતોષની લાગણી. જ્યારે આ રકમ વેપારીને પરત મળી ત્યારે તેમના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટપણે જોવા મળતો હતો. વેપારીઓએ સુરત પોલીસનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને આશા ન હતી કે લૂંટાયેલી આટલી મોટી રકમ આટલી જલ્દી અને સંપૂર્ણપણે પરત મળી શકશે. પોલીસની આ કાર્યક્ષમતા અને સંવેદનશીલતા ખરેખર પ્રશંસનીય છે. આ ઘટના સુરત પોલીસના કાયદા વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નાગરિકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દેખરેખ હેઠળ થયેલી આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ એક આદર્શ દાખલો બની છે.